જો આ ફેસ્ટિવલ દરમિયાન તમે પણ લેટ નાઇટ સુધી બહાર રખડવાના હોય ને તો આ જગ્યાના ખમણ જરૂરથી ટ્રાય કરજો. અહીંયા ગુણે ગુણ ખમણ પતી જાય છે અને આ રીતે ચૂરો કરીને લાવવામાં આવે છે, કારણ કે અહીંયા ભીડ જ એટલી હોય છે. અને સ્પેશિયલી આની પર સિંગ તેલનો વઘાર કરવામાં આવે છે. એટલું જ નહીં ભાઈ, ખમણને પાછા ગરમ પણ કરવામાં આવે છે અને આ તમને સવારે 4 વાગ્યા સુધી મળવાના. તમે પાછળ ભીડ જોઈ શકો છો, લોકો અડધો કલાક વેઇટિંગમાં ઊભા રહે છે અને અહીંયા તપેલા ખાલી જાય છે. કેટલા વર્ષથી આ રીતે તમે સેટઅપ કર્યું છે? આ સેટઅપ અહીંયા મેં છેલ્લા 4 વર્ષથી કર્યો છે. અચ્છા. અને ખમણ જ કેમ, બીજી કોઈ વેરાયટી કેમ? અહીંયાના ખમણ એની કેટલા છે કે આપણે પ્યોર સિંગ તેલમાં બનાવીએ છીએ ને અહીંયા ક્રેઝ આ ખમણ એકદમ આપણે ચૂરો કરીને રાખીએ છીએ, એનો ક્રેઝ વધારે છે અહીંયા. અચ્છા, ઓકે. અને ટાઈમ શું છે તમારે અહીંયાનો? આપણો ટાઈમ છે સાંજે 7 વાગ્યાથી રાતે 4 વાગ્યા. અને એક્ઝેક્ટ કોઈને ખાવા હોય તો કેટલા ક્યાં આવે? એક્ઝેક્ટ અહીંયા કોઈને ખાવા આવવું હોય તો સારા દરવાજા ચામુંડા હોટલની બાજુમાં, શિવમ હોટલની બાજુમાં વચ્ચે આપની શ્રી ખમણ હાઉસનો ટેમ્પો છે. ને એક પ્લેટનો શું પ્રાઇસ હોય છે? એક પ્લેટનો મિનિમમ 50 રૂપિયાથી આપણે ચાલુ થાય છે. एकदम भाई सरस. वैसे तो आपको सूरत में लेट नाइट खमन हर जगह पर मिल जाएंगे, लेकिन यहाँ के खमन क्यों खास है मैं आपको बताऊँ, क्योंकि ये स्पेशल सींग तेल में इसका तड़का करते हैं. और भाई आपको खमन के यहाँ पर ये कैरी के साथ सर्व होता है और आप देख सकते हैं मेरे पीछे. तो चलिए मैं भी आज ट्राई करने के लिए पहुँच गई हूँ, तो बहुत ही बढ़िया है. आइए एक बार, आपको डेफिनेटली मज़ा आएगा.